મારો નાનો પુત્ર છે એ સ્વિટ્ઝરલેન્ડ છે અને જસ્ટ મોટા પુત્રની શાદીમાં આવ્યો છે. તો મને એમણે ત્યાંનું ચલણ બતાવ્યું. આ જે છે એ 10 ફ્રેન્ક, સ્વિસ ફ્રેન્ક, 10 ફ્રેન્કની આખી નોટ છે. આ રીતની આખી નોટ આવે છે. હવે આપણી નોટ અને આ નોટ એની ખાસિયત કંઈક અલગ પ્રકારની છે. આપણી નોટ છે જે પાણીમાં પલળે તો કૂચો થઈ જાય છે, વોશિંગ મશીનમાં રહી ગઈ હોય તો પણ ટુકડા થઈ જાય છે, પલળી જાય છે, કલર વયો જાય છે, ઝાંખી પડી જાય છે, આવા બધા ઇસ્યુ આવતા હોય છે. પછી ચલણમાં 5-7 વર્ષ ચાલે એટલે મેલી ગેલી થઈ જાય છે, ફાટી જાય છે, આવા બધા ઇસ્યુ આવતા હોય છે. પણ આ નોટની ખાસિયત એ પ્રકારની છે, આ ફાટતી નથી, પલળતી નથી, ત્યારબાદ હીટ પ્રૂફ પણ છે. સામાન્ય આગ લાગે તો આ નોટ છે એ બળતી પણ નથી. જો આપણે આ નોટને છે પાણીમાં નાખીએ, આ પાણીમાં નોટ નાખી છે, પણ આ નોટ ઉપર પાણીની કંઈ અસર થશે નહીં. થોડી વાર એને રહેવા દઈએ. જો આપણી નોટ એટલા સમય રહી હોય તો છે એકદમ લૂઝ પડી જાય છે. જ્યારે આ નોટ છે એની ઉપર પાણીની કાંઈ અસર થતી નથી, આગની કોઈ અસર થતી નથી. ખરેખર જો આ ચલણ, આવું ચલણ છે એ આપણે ઇન્ડિયામાં પણ જો માર્કેટમાં ગવર્મેન્ટ મૂકે તો જે વારંવાર છે રૂપિયા બનાવવાનો જે ખર્ચો થાય છે એ ખર્ચામાંથી બચી શકીએ છીએ. ત્યારબાદ નોટો છે એ ડેમેજ ન થાય તો જે ગ્રાહકો છે એને પણ ઘણો ફાયદો થતો હોય છે. જો આ ઘણો સમય આપણે રાખી પાણીની અંદર, આની ઉપર પાણીની કાંઈ અસર થઈ નથી. આ એવી ને એવી છે. જો કોઈ અસર થઈ નથી પાણીની.